નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત. અમીરગઢના ઇકબાલગઢમાં મુખ્ય રસ્તો જે ઇકબાલગઢથી ડેરી ગામ જવાનો વર્ષો જૂનો રસ્તો હતો, જે લગભગ 35 વર્ષથી આરસીસી પાકો બનાવવા ઇકબાલગઢ પ્રજા દ્વારા વારંવાર તંત્રને રજૂઆતો કરી રહી હતી, પરંતુ આજ સુધી કોઈપણ પ્રકારનું રસ્તાનું નિરાકરણ આવ્યું ન હતું, જેને લઈ ઇકબાલગઢ સરપંચ દ્વારા આ રસ્તા માટે સ્થાનિક ધારાસભ્ય પાસે ગ્રાન્ટ માંગતા ધારાસભ્ય કાંતિ ખરાડીએ 40 લાખની ગ્રાન્ટ આપતા ઇકબાલગઢ વાસીઓમાં ખુશી જોવા મળી હતી. ઇકબાલગઢ સરપંચ રાજેશકુમાર દ્વારા સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી પાસે પોતાના ગામમાં વર્ષોથી આ પાકા રસ્તા માટે આરસીસી રોડ બને તે રજૂઆત કરતા ધારાસભ્યએ પોતાની ગ્રાન્ટમાંથી 40 લાખ આરસીસી રોડ માટે ફાળવતા આજે સ્થાનિક ધારાસભ્ય સાથે સરપંચ અને ઇકબાલગઢ લોકો દ્વારા આ રોડનું ખાતમુહૂર્ત કરાતા લોકોમાં ખુશી જોવા મળી હતી. આ રસ્તો ઇકબાલગઢથી પાલનપુર તેમજ આજુબાજુના ગામડાઓને જોડતો રસ્તો છે, તેમજ આ રસ્તા પર સરકારી શાળાઓ પણ આવેલી છે, જ્યાં વરસાદના લીધે વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે પણ ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, જેને ધ્યાનમાં લઈ સરપંચ દ્વારા આ રોડનું કામ ચાલુ કરાતા ગામ લોકોએ ખુશી વ્યક્ત કરી હતી.